નમસ્કાર વાલા બાળકો, ધોરણ 12 વિષય સંસ્કૃત અને એમાં પદ્ય પાઠ નંબર 7 આજે આપણે ભણવાનો પ્રયત્ન કરીશું. સુભાષિત મધુબિંદવ એટલે કે સુભાષિતો રૂપી મધુબિંદુઓ, આવું એનું ગુજરાતી થાય છે. તો કહેવામાં આવ્યું છે કે સુભાષિતો, સુભાષિત આવો શબ્દ છે. શું એટલે કે સારી રીતે અને ભાષિત એટલે કે બોલાયેલું. જે સારી રીતે બોલાયેલું હોય, જે કલ્યાણકારક હોય, જે બીજાના હિતમાં હોય, જે હંમેશા શિવ હોય અને જે સત્ય પુરવાર થતું હોય, આને સુભાષિત કહેવામાં આવે છે. સંસ્કૃતમાં આવા ઘણા બધા સુભાષિતો આવેલા છે અને આ બધા સુભાષિતોનો એક ગ્રંથ પણ છે, જેને સુભાષિત રત્ન ભાંડારકર એવું એ ગ્રંથનું નામ આપવામાં આવેલું છે. આ સુભાષિતો અનેક જગ્યાએ પડેલા આપણને જોવા મળે. કોઈક જગ્યાએ રૂપકમાં જોવા મળે, કોઈ મહાકાવ્યમાં જોવા મળે, કોઈ મુક્તકોમાં સ્થાન પામેલા જોવા મળે. પરંતુ આ બધાય સુભાષિતોનો ઉદ્દેશ એક જ છે કે માનવ જીવન સુપેરે ચાલે, માણસ એમાંથી બોધ મેળવે. સીધી રીતે માણસને કહેવામાં આવે કે તમે આ રસ્તે ના જશો, આ કાંટાળો રસ્તો છે, તો માણસ ઘણી વખત એ વાતને માનવા તૈયાર થતો નથી. પણ કંઈક ઉદાહરણ દ્વારા, કંઈક વાત દ્વારા, કંઈક એવી ચોટદાર રજૂઆત દ્વારા એ વાત માણસને જ્યારે કહેવામાં આવે છે અથવા તો સમજાવવામાં આવે છે, તરત જ માણસના મગજમાં ઉતરી જતી હોય છે અને માણસ એ સારા માર્ગને પસંદ કરી દેતો હોય છે. એટલે કહેવાનો અર્થ કંઈક ચોટદાર, કંઈક આપણને અસર કરે એવી વાત જો હોય તો તે આ સુભાષિતોમાં છે. જેમ નાનું બાળક હોય અને નાનું બાળક જો બીમાર થઈ જાય અને એ બાળકને જો આપણે સાજા કરવા માટે દવા પીવડાવવી પડે. હવે દવા હંમેશા કડવી હોય તો કડવી દવા બાળક પીવાનું નથી, પરંતુ એ દવા જો મધમાં ભેળવી અને બાળકને આપવામાં આવે તો બાળક એ દવા બહુ જ આરામથી, શાંતિથી પી જાય છે. કેમ કે એ દવા તેને મીઠી લાગે છે. એટલે મીઠી પણ લાગે છે, દવા આરામથી ગળી જાય અથવા પી પણ જાય બાળક, અને સાથે સાથે એની જે બીમારી હોય, એનો જે રોગ હોય તે પણ એની દૂર થતો હોય છે. સુભાષિતો પણ આપણા જીવનમાં મોટા ભાગે આવું કાર્ય કરતા હોય છે. એટલે અહીં આગળ આ વિષય પ્રવેશમાં આટલું વાત છે. હવે સુભાષિતો આપણે ભણવાના છીએ અને એમાં પ્રથમ જે શ્લોક છે, પ્રથમ શ્લોક એ માનવ જીવનની વાસ્તવિક સત્ય શું છે, માનવ જીવનનું વાસ્તવિક સત્ય, માણસના જીવનમાં શું સત્ય છે એની વાત અહીં આગળ કરવામાં આવેલી છે. પ્રથમ શ્લોક છે પાઠ્યપુસ્તકમાં જે આપેલો છે તે તમારી સમક્ષ હું વાંચવાનો પ્રયત્ન કરું છું. યદ શક્યમ ન તત્ શક્યમ, યદ શક્યમ શક્યમેવ તત, નોદકે શકટમ યાતિ ન ચ નૌ ગચ્છતિ સ્થલે. આવો આ પાઠ્યપુસ્તકમાં શ્લોક આપેલો છે. અનુષ્ટુપ છંદમાં છે આ શ્લોક. જો ગાવો હોય તો આને આ રીતે પણ ગાઈ શકાય છે. યદ શક્યમ ન તત્ શક્યમ, યદ શક્યમ શક્યમેવ તત, નોદકે શકટમ યાતિ ન ચ નૌ ગચ્છતિ સ્થલે.
આ રીતે આ શ્લોકને જો ગાવો હોય તો ગાઈ શકાય છે. હવે એ શ્લોકનો જે અન્વય છે તે બોર્ડ ઉપર લખેલો છે. તમે બોર્ડ ઉપર વાલા બાળકો જોજો. આપણે કેટલાક અઘરા શબ્દો છે તેને જોઈ અને શ્લોકનો અનુવાદ શીખવાનો પ્રયત્ન કરીશું. તો યત શક્યમ, યદ અશક્યમ. યત એટલે કે જે. યત શબ્દનો અર્થ થાય જે. અને અશક્યમ એટલે કે અસંભવ. અશક્યમ એવો શબ્દ છે. અશક્યમ એટલે કે અસંભવ. જે અસંભવ છે તત ન શક્યમ, તે ક્યારેય શક્યમ એટલે કે સંભવ થવાનું નથી, આવો અર્થ થાય. તત ન શક્યમ એટલે કે સંભવ થવાનું નથી. જે નથી થવાનું તે નથી જ થવાનું એવું કહેવાનો અર્થ છે. યત શક્યમ અને જે સંભવ છે, જે થઈ શકે એમ છે. તત શક્યમ એવ, તે થઈને જ રહેશે એવું કહેવાનું. એવ એટલે કે જે ભારવાચક નિપાત અહીં આગળ આવેલો છે. એવ એટલે જ. જે શક્ય છે તે શક્ય જ છે, જે સંભવ છે તે સંભવ થઈને જ રહે છે એવું કહેવાનો અર્થ છે. પહેલી લીટીનો અનુવાદ બહુ સરળ છે. હવે બીજી લીટીમાં બહુ સરસ એના માટે ઉદાહરણ અહીં આગળ આપવામાં આવેલું છે. બહુ સરસ વાત કરેલી છે. સુભાષિતો મેં તમને પહેલાં પણ પ્રસ્તાવનામાં પરિચયમાં વાત કરી વિષય પ્રવેશમાં કે ક્યારેક માણસને જ્યારે સીધી રીતે કહેવામાં ન આવે પણ કોઈ ઉદાહરણ દ્વારા, દાખલા દ્વારા, કોઈ એવી વાત દ્વારા સમજાવવામાં આવે ત્યારે માણસ એ વાતને પોતાના મનમાં ધારણ કરતો હોય છે. શકટમ ન યાતિ ઉદકે, ન ઉદકે યાતિ એવો અર્થ છે. શકટમ એટલે કે ગાડું. શકટમ શબ્દનો અર્થ થાય ગાડું. ગાડું આપણે, ગાડું એટલે કે ગામડા. જૂના જમાનામાં, અત્યારે તો હવે બાઇકોના આવી બધા મોટા મોટા વાહનો આવી ગયા છે, પણ જૂના જમાનામાં જે ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવતા બળદગાડા કહેવામાં આવતો, જેને ગાડું એટલે શકટમ શબ્દનો અર્થ થાય ગાડું, એવો અર્થ છે. ન ઉદકે યાતિ, ન એટલે કે ઉદકે એટલે કે પાણીમાં. ઉદકે એટલે કે પાણીમાં. અને ન યાતિ એવો શબ્દ બને. ન યાતિ એટલે કે ચાલતું નથી અથવા જતું નથી, આવો અનુવાદ થાય છે આ શબ્દનો. ન યાતિ, ન ચ નૌ સ્થલે ગચ્છતિ, અને આગળ છે નવ શબ્દ છે. નવ, નવ એટલે કે નાવ અથવા નાવડી એવો અર્થ થાય. સ્થલે શબ્દનો અર્થ થાય જમીન ઉપર. સ્થલે એટલે કે જમીન પર. ન ગચ્છતિ, ન ગચ્છતિ. ગચ્છ એટલે ચાલવું અથવા જવું, જતી નથી અથવા ચાલતી નથી, એવો અનુવાદ આ શબ્દનો થાય છે. એટલે જો આ શ્લોકનો અનુવાદ આપણે કરવાનો પ્રયત્ન કરીએ તો વાલા બાળકો આવું થાય છે કે યત અશક્યમ, જે અસંભવ છે, તત ન શક્યમ, તે ક્યારેય સંભવ બનવાનું નથી. જે અસંભવ છે તે સંભવ થવાનું નથી. યત શક્યમ, જે સંભવ છે તે સંભવ થઈને જ રહેશે, તે સંભવ થઈને જ રહે છે. જે નથી થવાનું તે નથી જ થવાનું, અને જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે, એવું પહેલી લીટીનો અનુવાદ થાય. આગળની લીટીમાં એવો થાય શકટમ ન ઉદકે યાતિ. શકટમ એટલે કે ગાડું, બળદગાડું ક્યારેય પણ, ઉદકે એટલે કે પાણી ઉપર ચાલતું નથી, જતું નથી. બળદગાડું અથવા ગાડું પાણી ઉપર ચાલતું નથી. નૌહુ સ્થલે ગચ્છતિ, નૌહુ સ્થલે ન ગચ્છતિ. અને નૌકા અથવા તો નાવડી પણ ક્યારેય શું છે તો કે સ્થલે એટલે કે જમીન ઉપર ક્યારેય ચાલતી નથી. આ એક સત્ય વાત અહીંયા દર્શાવવામાં આવેલી છે. શ્લોકનો અનુવાદ જો આપણે કરવાનો પ્રયત્ન કરીએ તો અનુવાદ આ રીતે થાય છે. હું બોર્ડ ઉપર લખીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું એટલે તમને ખ્યાલ આવી જાય તરત જ. અનુવાદ જે અસંભવ છે તે
તે સંભવ થવાનું નથી અને જે સંભવ છે તે સંભવ થઈને જ રહેવાનું છે. કૌંસમાં કહીએ તો જે નથી થવાનું તે નથી જ થવાનું અને જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે. આવું થાય. ગાડું ક્યારેય પાણી ઉપર ચાલતું નથી અને નાવડી જમીન પર ચાલતી નથી. આ બે સત્ય વાત અહીં આગળ કરવામાં આવેલી છે અને આ દ્વારા આ બે ઉદાહરણ દ્વારા, એક ગાડાના ઉદાહરણ દ્વારા અને નૌકાના ઉદાહરણ દ્વારા આપણને માનવ જીવનની સત્યતા જે વાસ્તવિકતા છે તે અહીંયા દર્શાવવામાં આવેલી છે કે માણસના જીવનમાં પણ અહીંયા જેમ ગાડું કોઈ દિવસ તમે ગમે તેટલા પ્રયત્નો કરો પણ ગાડું કોઈ દિવસ પાણી ઉપર ચાલે નહીં અને નાવડી પણ કોઈ દિવસ જમીન ઉપર ચાલે નહીં. જો એને નાવડીને ચલાવવી હોય તો તેને પાણીમાં મૂકવી પડે અને એવી રીતે ગાડાને જો ચલાવવું હોય તો તેને હંમેશા જમીન ઉપર જ ચલાવી શકાય અને જમીન ઉપર જ ચલાવી શકાય, પાણીમાં ચલાવી શકાય નહીં. આ નરી વાસ્તવિકતા થઈ ગઈ અને એ દ્વારા આ બે વાત દ્વારા સાહિત્યકાર આપણને અહીંયા એવું શીખવે છે કે માણસના જીવનમાં પણ હંમેશા આવું જ બનતું હોય છે કે માણસના જીવનમાં પણ હંમેશા આ જ વાત નિર્ધારિત હોય છે કે જે માણસના જીવનમાં જે થવાનું હોય છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું એ ગમે તેટલા પ્રયત્નો કરે, ગમે તેટલો પરિશ્રમ કરે પણ તે નહીં થાય એવું અહીં આગળ દર્શાવવામાં આવેલું છે અને જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે. એટલે આ શ્લોકનો અનુવાદ આ રીતે અહીં આગળ થાય છે. જે અસંભવ છે તે સંભવ થવાનું નથી અને તે જે સંભવ છે જે સંભવ છે તે સંભવ થઈને જ રહેવાનું છે. કૌંસમાં કહ્યું છે અને સાદી ભાષામાં સમજવું, જે નથી થવાનું તે નથી જ થવાનું ને જે થવાનું છે તે થઈને જ રહેવાનું છે. ઉદાહરણમાં આપ્યું છે ગાડું ક્યારેય પાણી ઉપર ચાલતું નથી અને નાવડી ક્યારેય જમીન ઉપર ચાલતી નથી અથવા જતી નથી. વાલા બાળકો, આ રીતે આ શ્લોકનો અનુવાદ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ અને સારી રીતે વિડીયો જોઈ અને એને સમજવાનો પ્રયત્ન તમે કરજો. એ જ એક વિનંતી સહ તમને જણાવું છું. થેન્ક યુ. હવે આજે શ્લોક નંબર 2 એને શીખવાનો પ્રયત્ન આપણે ધીરે ધીરે કરીએ છીએ. પાઠ્યપુસ્તકમાં જે શ્લોક આપેલો છે તે આ પ્રમાણે છે. વચસ્તત્રં પ્રયોક્તવ્યમ યત્રોક્તં લભતે ફલમ સ્થાયી ભવતિ ચાત્યંતમ રાગ શુક્લપટે યથા. આ રીતે પાઠ્યપુસ્તકમાં શ્લોક આપેલો છે. બોર્ડ ઉપર એનો અન્વય દર્શાવવામાં આવ્યો છે. એને ભણવાનો પ્રયત્ન આપણે કરીએ તો અહીં આગળ બીજો શ્લોક એ સંભાષણ કરવાનો બોધ છે. સંભાષણ એટલે કે વક્તવ્ય
અથવા તો પ્રવચન કરવું અથવા તો વાણીનો ઉપયોગ કરવો એના વિશેનો આ બીજો શ્લોક આપણે ભણવાના છીએ. આપણે બોલીએ છીએ, જ્યારે કોઈ સભામાં બોલીએ છીએ, કોઈ વ્યક્તિઓની વચ્ચે બોલે, ઘણા બધા વ્યક્તિઓની વચ્ચે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણી વાણીનો પ્રભાવ કેવો પડે છે અથવા કેવો પડવાનો છે અથવા એની અસર થવાની છે કે નથી થવાની, એ વાત અહીં આગળ આ શ્લોકમાં સમજાવવામાં આવી છે. સંભાષણ કરવાનો બોધ એટલે અહીં આગળ યથા એટલે કે જેવી રીતે, બહુ સહેલો શબ્દ છે. યથા એટલે કે જેમ અથવા જેવી રીતે. શુક્લ પટે, કદાચ શબ્દ તમારા માટે નવો હોય તો લખી દઈએ, આપણે સમજાવી દેવું. પટ એટલે વસ્ત્ર અને શુક્લ એટલે કે સફેદ. સફેદ કાપડ પર એવો અર્થ થાય. સફેદ કાપડ પર એવો અર્થ થાય. રાગહ શબ્દનો અર્થ થાય લાલ રંગ. રાગહ શબ્દનો અર્થ થાય લાલ રંગ. રાગહ બીજો શબ્દનો અર્થ થાય પ્રેમ અથવા આસક્તિ, એવો અર્થ પણ આપણે ઘણી જગ્યાએ કરતા હોઈએ છીએ. પણ શ્લોકમાં અહીંયા આગળ રાગહ શબ્દનો અર્થ અહીંયા આગળ લાલ રંગ એવો કરવાનો છે. અત્યંતમ એટલે કે અત્યંત. અત્યંતમ એટલે કે અત્યંત, ખૂબ જ એવો અર્થ છે. સ્થાયી ભવતી એવો અર્થ છે. સ્થાયી ભવતી. સ્થાયી એટલે કે કાયમી. બની જાય છે. અત્યંત કાયમી બની જાય છે, એવો અર્થ થાય શબ્દનો અર્થ. પછી અનુવાદ જોઈએ. તથા તેવી રીતે. ચ યત્ર એટલે કે જ્યાં. યત્ર શબ્દનો અર્થ થાય જ્યાં, બહુ સહેલો છે. ઉક્તમ. ઉક્તમ એટલે કે બોલાયેલું. ઉક્તમ એટલે કે બોલાયેલી વાણી નું એવું લખીએ તો ચાલે. ફલમ એટલે કે ફળ અને લભતે એટલે કે મળે છે. જ્યાં બોલાયેલી વાણીનું ફળ પ્રાપ્ત થાય છે. તત્ર ત્યાં. યત્ર એટલે જ્યાં, તત્ર એટલે ત્યાં. વાચઃ એટલે કે વાણી. વાચઃ શબ્દનો અર્થ થાય વાણી. વાણી અને પ્રયોક્તવ્યમ એવો અર્થ છે. પ્રયોક્તવ્યમ એટલે કે પ્રયોજવી જોઈએ. પ્રયોજવી જોઈએ, આવા શબ્દનો અર્થ થાય છે. અઘરા અઘરા શબ્દો આપણે જોયેલા છે. હવે એનો અનુવાદ શીખવાનો પ્રયત્ન કરીએ તો યથા એટલે કે જેમ અથવા જેવી રીતે. સફેદ કાપડ ઉપર લાલ રંગ. રાગહ એટલે કે લાલ રંગ. અત્યંતમ સ્થાયી ભવતી એટલે કે અત્યંત સ્થાયી બની જાય છે. અત્યંત સ્થાયી ભવતી એટલે કે કાયમી ટકી રહે તેવો, એવો અર્થ એવો અર્થ છે. લાલ કાપડ ઉપર સફેદ કાપડ ઉપર જો લાલ રંગ મૂકવામાં આવે અથવા લાલ રંગથી સફેદ કાપડને રંગવામાં આવે તો એ લાલ રંગ સફેદ કાપડ ઉપર હંમેશા ટકી રહે તેવો બની જાય છે, એવું કહેવાનો અર્થ છે. જેવી રીતે સફેદ કાપડમાં લાલ રંગ અત્યંત કાયમી બની જાય છે, અત્યંત ટકી રહે તેવો બની જાય છે. તથા તેવી રીતે યત્ર જ્યાં ઉક્તમ એટલે કે બોલાયેલી વાણીનું ફલમ લભતી એટલે કે ફળ મળે છે. જ્યાં ઉક્તમ ફલમ લભતી જ્યાં બોલાયેલા વચનોનું ફલમ લભતે એટલે કે ફળ પ્રાપ્ત થાય છે. તત્ર વાચઃ પ્રયોક્તવ્યમ ત્યાં વાણીનો પ્રયોગ કરવો જોઈએ, ત્યાં વાણી પ્રયોજવી જોઈએ. આવો એનો અનુવાદ થાય છે. જો અનુવાદ લખવાનો પ્રયત્ન કરીએ તો આવી રીતે થાય છે કે જેમ સફેદ કાપડ ઉપર
લાલ રંગ અત્યંત ટકી રહે તેવો બની જાય છે, તેમ જ્યાં બોલાયેલા વચનોનું ફળ મળે છે ત્યાં જ વાણી પ્રયોજવી જોઈએ, મતલબ બોલવું જોઈએ. આવો આ શ્લોકનો અનુવાદ થાય છે. જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત ટકી રહે તેવો બની જાય છે, તેમ જ્યાં બોલાયેલા વચનોનું ફળ મળતું હોય ત્યાં જ હંમેશા વાણીને પ્રયોજવી જોઈએ. આવો આ શ્લોકનો અનુવાદ થાય છે. હવે મુખ્ય વાત આમાં, આ શ્લોકનો અનુવાદ તો છે જ મહત્વનો પરીક્ષા માટે, પણ અહીંયા આ શ્લોકમાં એક મહત્વની વાત એ પણ આવે છે કે એક સંદર્ભ સમજાવો એવું પરીક્ષામાં એક પૂછાય એવું એક વાક્ય આપણે પાઠ્યપુસ્તકમાં પણ સ્વાધ્યાય કાર્યમાં છે એની પણ સાથે સાથે ચર્ચા કરતા જ હોઈએ છીએ. જે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં આવતા હોય સંદર્ભ સમજાવો એ બાબત પણ હું મોટાભાગે સમજાવતો હોઉં છું કે જેથી તમે જ્યારે સ્વાધ્યાય કાર્ય કરતા હોય અથવા તો પરીક્ષામાં જેમ તમારે જ્યારે આ પ્રકારના પ્રશ્નો આવતા હોય તો તમને એમાં જવાબો લખવામાં સરળતા રહે, એટલે એની પર થોડી ટૂંકમાં ચર્ચા કરીને આગળ વધતા હોઈએ છીએ. તો અહીંયા આ શ્લોકમાં એક આ વાક્ય છે, રાગઃ શુક્લપટે યથા. આ વાક્ય પરીક્ષામાં પૂછાય તેવું છે, અથવા ઘણી વખત પરીક્ષામાં પૂછાય પણ ખરું ને પૂછાયેલું પણ હશે ભૂતકાળમાં, ભવિષ્યમાં પણ પૂછાય. એટલે આ સસંદર્ભ સમજાવો એમાં આ વાક્ય પૂછાય તેવું છે. જ્યારે સસંદર્ભ સમજાવવાનો હોય ત્યારે સૌથી પહેલાં તો આ વાક્યનો અનુવાદ આપણે લખવાનો, જવાબ લખવા જઈએ ત્યારે સૌથી પ્રથમ આનો અનુવાદ લખવાનો છે. રાગઃ શુક્લપટે યથા એટલે કે જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત કાયમી બની જાય છે, આવો એનો અનુવાદ થાય. કાયમી અત્યંત ટકી રહે તેવો બની જાય છે. પછી એના સ્પષ્ટીકરણમાં નીચે આપણે જે શ્લોકમાં સમજ્યા છે, જો ટૂંકમાં હું તમને સમજાવું તો આવી રીતે કહી શકાય કે ઉપરોક્ત વાક્ય એ સુભાષિત મધુબિંદવઃ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવેલું છે, અને ત્યાં સુભાષિતનો જો ભાવાર્થ અથવા તો એ શ્લોકના અનુવાદમાં જે વાત કરી છે તે આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો ત્યાં કહેવામાં આવેલું છે કે જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત ટકી રહે તેવો બની જાય છે, તેમ માણસે પણ જ્યાં વાણીનું ફળ મળતું હોય, પોતાના બોલાયેલા વચનોનું ફળ મળતું હોય ત્યાં જ માણસે હંમેશા બોલવું જોઈએ, ત્યાં જ પોતાની વાણી પ્રયોજવી જોઈએ, બીજી કોઈ જગ્યાએ નહીં. એવું અહીંયા આગળ શ્લોકના અનુવાદમાં સૂચવવામાં અથવા તો કહેવામાં આવેલું છે. અને આ વાત દ્વારા સાહિત્યકાર આપણને એવું સમજાવવા માગે છે કે માણસે હંમેશા, અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જેમ સફેદ કાપડ હોય, સફેદ કાપડને લાલ રંગથી રંગવામાં આવે તો આખું સફેદ કાપડ લાલ રંગવાળું બહુ સરસ દેખાય છે, આખો લાલ રંગ સફેદ કાપડ ઉપર અંકિત થઈ જાય છે. એ માણસ પણ જ્યારે સભામાં બોલતો હોય, ઘણા બધા માણસોની વચ્ચે બોલતો હોય ત્યારે પોતાના વચનોનો આદર થાય છે કે કેમ એ એણે ચકાસવું જોઈએ. પોતાના બોલાયેલા વચનોની અસર સામા માણસ ઉપર થાય છે કે નહીં, અથવા તો એ માણસો આપણી વાતને માનવા તૈયાર છે અથવા માને છે કે નહીં, એની પણ થોડી તપાસ કરવી જોઈએ. જો આપણા બોલાયેલા શબ્દો, વિદ્વાન અથવા સજ્જનના બોલાયેલા શબ્દોની અસર જો સભામાં થતી હોય, એના વચનો લોકો કાને ધરતા હોય, માનતા હોય અને સમજતા હોય, મનમાં ઉતારતા હોય અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતા હોય તો જ એ માણસે ત્યાં પોતાની વાણીનો પ્રયોગ કરવો જોઈએ. અને જો બોલાયેલા વચનોની અસર બીજા ઉપર ન થવાની હોય તો સજ્જન માણસે અથવા તો વિદ્વાન માણસે ત્યાં મૂક રહેવું જોઈએ, એવું કહેવાનો અર્થ છે. એટલે માણસે હંમેશા વાણીનો પ્રયોગ બહુ માપસર કરવાનો છે, કહેવાનો અર્થ. શ્લોકનો ભાવાર્થ અહીંયા આગળ એવો છે કે માણસે ગમે તે રીતે બબડાટ કરવાનો નથી, પણ હંમેશા જ્યારે પણ બોલતા હોય ત્યારે તોલીને શબ્દો બોલવા, જોઈને બોલવું અને
કોઈકને અસર થતું હોય અથવા કોઈ સાંભળવા માગતું હોય અથવા મનમાં ઉતારવા માગતું હોય એની અસર થવાની હોય તો બોલવું, અને ન થવાની હોય તો પછી મૌન રહેવું હિતાવહ છે, એવું આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. દાખલા તરીકે એક ઉદાહરણ પણ અહીં આગળ મેં વાંચેલું છે કે દાખલા તરીકે આપણે એક લોટ ઘંટિયાથી લોટ દળાવીને લાવીએ છીએ ત્યારે એ લોટને આપણે ચારણીમાં ચારી અને શુદ્ધ કરતા હોઈએ છીએ અને પછી એનો રોટલો અથવા તો રોટલી બનાવતા હોઈએ છીએ. તેવી રીતે માણસે પણ પોતે જે કાંઈ શબ્દો બોલે છે તે બધા જ શબ્દો મનરૂપી ચારણીમાં હંમેશા ચારીને રજૂ કરવા જોઈએ. કેમ કે વાણી બહુ જ પવિત્ર છે. પાવકઃ એટલે ખૂબ જ પવિત્ર છે. એની બહુ સારી અથવા તો ખોટી અસર સામી વ્યક્તિ ઉપર થતી હોય છે. કેમ કે આ એક નાનકડી હડકા વગરની જીભ ધારે તો આપણને લાડવા ખવડાવે છે અને ધારે તો પછી માર પણ ખવડાવે છે. એટલે વાણીને હંમેશા માપીને, તોલીને અને જરૂરિયાત હોય ત્યાં જ બોલવી જોઈએ. આવો જો આ સંદર્ભનો જવાબ લખવા જઈએ તો બરાબર કહેવાય. હું મારી રીતે મારા વિચારો રજૂ કરું છું. તમે જ્યારે લખવા બેઠા હોય ત્યારે આના અનુસંધાનમાં તમે તમારા પોતાના વિચારો પણ દર્શાવી શકો છો. પણ આ એક જવાબ કેવી રીતે લખી શકાય આનો પૂછાય તો એની સમજણ આપવાનો પ્રયત્ન મેં નમ્ર રીતે કરેલો છે. સારી રીતે વિડીયો જુઓ બાળકો અને ભણવાનો પ્રયત્ન તમે કરો, એ જ એક અપેક્ષા છે. થેન્ક યુ. શ્લોક નંબર 3 પાઠ્યપુસ્તકમાં જે આપેલો છે એને આપણે પઠન કરવાનો પ્રયત્ન કરીએ. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગનાભેઃ તૈલસ્ય બિંદુરીવ વારિણી દુર્નિવારમ એતત ત્રયમ પ્રસરતિ સ્વયં એવ ભૂમૌ. આવો આ શ્લોક ત્રીજો શ્લોક છે. હવે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ત્રીજો શ્લોક જો સમજવાનો પ્રયત્ન કરીએ તો ત્રીજા શ્લોકમાં ખાસ કરીને આ જગતમાં 3 વસ્તુઓના જે વિશિષ્ટ ગુણો દર્શાવવામાં આવેલા છે એ વાત અહીં આગળ કરવામાં આવેલી છે. શ્લોકના જે શબ્દો છે એને જો સમજવાનો પ્રયત્ન કરીએ, કૌતુકવતી શબ્દ છે. કૌતુકવતી એટલે કે નવાઈ પમાડે તેવા અથવા આશ્ચર્ય પમાડે તેવું. કૌતુકવતી એટલે આશ્ચર્ય પમાડે, વિસ્મયમાં મૂકી દે તેવું, એવો અર્થ છે. અને વાર્તા એટલે કે સમાચાર. વાર્તા એટલે સમાચાર. નવાઈ પમાડે તેવા સમાચાર. પ્રથમ બાબત 3 વસ્તુઓના વિશિષ્ટ ગુણો અહીંયા કહ્યું ને એમ નવાઈ પમાડે તેવા સમાચાર. વિમલા ચ વિદ્યા. વિમલા એટલે કે પવિત્ર. વિમલા વિદ્યા એટલે કે પવિત્ર વિદ્યા. પવિત્ર વિદ્યા અથવા જ્ઞાન એવો અર્થ છે. કુરંગ નાભે. કુરંગ એટલે કે હરણ. કુરંગ નાભે એટલે કે હરણની નાભીમાં રહેલું. હરણની નાભીમાં રહેલું એવો અર્થ છે. હરણની નાભીમાં રહેલું. લોકોત્તરમ એવો અર્થ છે. લોકોત્તરમ. લોકોત્તરમ એટલે કે અસામાન્ય, શ્રેષ્ઠ એવો અર્થ છે. અસામાન્ય અથવા તો શ્રેષ્ઠ, લોકોમાં શ્રેષ્ઠ એવો. લોકોત્તરમ. પરિમલઃ બીજો આગળનો શબ્દ છે પરિમલઃ. પરિમલઃ એટલે કે સુગંધ. પરિમલઃ એટલે સુગંધ. ચ દુર્નિવારમ એતત ત્રયમ. દુર્નિવારમ. દુર્નિવારમ એવો શબ્દ છે. એટલે કે મુશ્કેલીથી
અટકાવી શકાય તેવા, નિવારી ન શકાય તેવા એવો અર્થ છે. દૂર નિવારણ, મુશ્કેલીથી અટકાવી શકાય. એતત ત્રયમ, એતત એટલે કે આ, ત્રયમ એટલે કે ત્રણ. સ્વયં એવ, બહુ સહેલો શબ્દ છે. સ્વયં એવ એટલે કે પોતાની મેળે જ. વારિણી એટલે કે પાણીમાં. વારિણી શબ્દનો અર્થ છે પાણીમાં. તૈલસ્ય એટલે કે તૈલસ્ય બિંદુ ઇવ એવો અર્થ છે. તૈલસ્ય બિંદુ ઇવ એટલે કે તેલમાં, તેલના ટીપાની માફક, તેલના ટીપાની જેમ. ભૂમો એટલે કે જમીન ઉપર. પ્રસરતી એટલે કે ફેલાઈ જાય છે. એ પણ થોડો સહેલો શબ્દ કહી શકાય. આવા આ શબ્દોના અર્થ છે. અહીં આગળ કુરંગ નાભી એવો અર્થ છે તો હરણની નાભીમાં રહેલું, રહેલી. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક હતો એટલે સુધારી દીધું છે. હરણની નાભીમાં રહેલી. તો શબ્દોનો અર્થ આ રીતે થાય છે. જો અનુવાદ શીખવાનો પ્રયત્ન કરીએ તો આ રીતે બને કે કૌતુકવતી વાર્તા એટલે કે નવાઈ પમાડે તેવા સમાચાર. વિમલાચ વિદ્યા એટલે કે પવિત્ર વિદ્યા. કુરંગ નાભે લોકોત્તરંક એટલે કે લોકોમાં શ્રેષ્ઠ એવી, અસામાન્ય એવી હરણની નાભીમાં રહેલી. પરિમલહ એટલે કે સુગંધ, કસ્તુરીની સુગંધ એવો અર્થ છે. એતત ત્રયમ, આ ત્રણ. દૂર નિવારમ એટલે કે ત્રણેયને અટકાવી શકાય તેવા નથી, મુશ્કેલીથી અટકાવી શકાય તેવા છે. મુશ્કેલીથી અટકાવી શકાય એટલે કે અટકાવી શકાય નહીં તેવા છે. ત્રયમ, ત્રયમ એતત ત્રયમ સ્વયં એવ, આ ત્રણ. સ્વયં એવ એટલે કે પોતાની મેળે જ. વારિણી એટલે કે પાણીમાં. તૈલસ્ય બિંદુ ઇવ એટલે કે તેલનું ટીપું, તેલના ટીપાની માફક. ભૂમો પ્રસરતી એટલે કે જગતમાં અથવા તો જમીન ઉપર ફેલાઈ જાય છે. આવો આ શ્લોકનો અનુવાદ થાય છે. શ્લોકનો અનુવાદ જો લખવાનો પ્રયત્ન કરીએ તો આ રીતે લખી શકાય છે, જેથી તમને ખ્યાલ આવે. નવાઈ પમાડે તેવા સમાચાર. અનુવાદ. આશ્ચર્ય પમાડે તેવા સમાચાર. પવિત્ર વિદ્યા એટલે કે જ્ઞાન. વિદ્યાનો અર્થ જ્ઞાન કરવો. હરણની નાભીમાં રહેલી અસામાન્ય એવી કસ્તુરીની સુવાસ. આ ત્રણેય મુશ્કેલીથી અટકાવી શકાય તેવા છે. આ ત્રણેય જેમ પાણીમાં પડેલા તેલના ટીપાની માફક
જમીન પર અથવા જગતમાં પોતાની મેળે જ ફેલાઈ જાય છે. આવો આ શ્લોકનો અનુવાદ કરી શકાય. આશ્ચર્ય પમાડે તેવા સમાચાર, પવિત્ર વિદ્યા, હરણની નાભીમાં રહેલી અસામાન્ય એવી કસ્તુરીની સુવાસ, આ ત્રણેય મુશ્કેલીથી અટકાવી શકાય તેવા છે. આ ત્રણેય જેમ પાણીમાં પડેલા તેલના ટીપાની માફક જમીન પર પોતાની મેળે જ ફેલાઈ જાય છે. એટલે આ શ્લોકનો અનુવાદ આ રીતે થાય છે. જો આ શ્લોકમાં ખાસ કરીને વાત એ કરવામાં આવી છે કે ત્રણેય વસ્તુઓના વિશિષ્ટ ગુણ છે. કહેવાનો અર્થ અહીં આગળ એક સરસ એવું ઉદાહરણ આપેલું છે કે પાણી હોય, પાણીની અંદર તેલનું એક ટીપું પડે, એક ટીપું નાખવામાં આવે તો એ તેલના એક ટીપાના અનેક બિંદુઓ પાણીમાં પ્રસરી જાય છે. તેને વાર લાગતી નથી. જેમ તેલનું ટીપું પાણીમાં પડતા પ્રસરી જાય છે, તેવી રીતે જગતમાં શું તો કે નવાઈ પમાડે તેવા સમાચાર, સાચા હોય કે ખોટા, નવાઈ પમાડે તેવા સમાચાર, પવિત્ર વિદ્યા એટલે કે વિદ્યાવાન વ્યક્તિનું જ્ઞાન, એને કંઈ પ્રશસ્તિ લેવા માટે ગામડે ગામડે ફરવું પડતું નથી. પવિત્ર વિદ્યા એટલે કે જ્ઞાની માણસ હોય તો એને જ્ઞાન ઓટોમેટિક પોતાની મેળે જ ચારે બાજુ તે પ્રસિદ્ધ થતો હોય છે. પવિત્ર વિદ્યા અને હરણની નાભીમાં રહેલી કસ્તુરીની સુગંધ જેમ ચારે બાજુ પોતાની મેળે ફેલાઈ જાય છે, એ ત્રણેયને અટકાવી શકાતા નથી. આ ત્રણેયને અટકાવી શકાતા નથી. આશ્ચર્ય પમાડે તેવા સમાચારને અટકાવી શકાતા નથી, જ્ઞાની માણસના જ્ઞાનને અટકાવી શકાતું નથી, એ તો ચારે બાજુ પ્રસિદ્ધિ મળતી જ હોય છે. એવી રીતે હરણની નાભીમાં રહેલી સુવાસ પણ વનમાં ફેલાવાની જરૂર પડતી નથી અને પ્રયત્ન કરવો પડતો નથી. એ ઓટોમેટિક કુદરતી રીતે ચારે બાજુ વનમાં પ્રસરી જાય છે. તેવી આ ત્રણેય જણા આ રીતે ફેલાઈ જાય છે. કેવી રીતે? તો એના માટે ઉદાહરણ આપ્યું છે કે તેલનું ટીપું જેમ પાણીમાં પડે અને પ્રસરી જાય, એક સેકન્ડ વારમાં પ્રસરી જાય છે, માત્ર આ બધું આ જગતમાં ઓટોમેટિક પ્રસરી જતું હોય છે. એટલે અહીં આગળ આ રીતે આ શ્લોકનો અનુવાદ વાલા બાળકો શીખવાનો તમે પ્રયત્ન કરજો. શ્લોક નંબર 4 એને ભણવાનો પ્રયત્ન આજે આપણે કરીશું. તો શ્લોક નંબર 4 અને એમાં સજ્જનોના વચનોનું મૂલ્ય શું હોય છે, સજ્જનોના શબ્દો કેવા પ્રકારના હોય છે, સજ્જનોની વાણી કેવી વિલક્ષણ હોય છે, એની વાત આ ચોથા શ્લોકમાં કરવામાં આવેલી છે. પાઠ્યપુસ્તકમાં જે શ્લોક આપેલો છે એને જો જોઈએ તો આ પ્રમાણે લખેલું છે, હું વાંચું છું તમારી સમક્ષ. ઉદયતી યદિ ભાનુઃ પશ્ચિમે દિગ્વિભાગે પ્રચલતી યદિ મેરુઃ શીતતામ યાતિ વહ્નિઃ વિકસતી યદિ પદ્મં પર્વતાગ્રે શિલાયામ ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. આવો આ પાઠ્યપુસ્તકમાં આપેલો શ્લોક છે. હવે એને આપણે શીખવાનો પ્રયત્ન કરીએ તો બોર્ડ ઉપર એનો અન્વય મેં લખેલો છે. અઘરા શબ્દોને જોઈ અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો યદિ એટલે કે જો, ભાનુઃ એટલે કે સૂર્ય, શેલો શબ્દ છે. પશ્ચિમે એટલે કે પશ્ચિમ અને દિગ વિભાગે શબ્દ કદાચ નવો હોઈ શકે તમારા માટે. તો દિગ વિભાગે શબ્દનો અર્થ થાય દિશામાં. દિગ વિભાગે એટલે કે દિશામાં. ઉદયતી એટલે કે ઉગે, ઉદયતી શબ્દનો અર્થ થાય ઉદય પામે અથવા ઉગે.
યદિ જો મેરુઃ શબ્દ છે, મેરુઃ એટલે કે મેરુ નામનો પર્વત, મેરુ નામનો પર્વત, પુરાણોમાં આ પર્વતનું વર્ણન કરવામાં આવેલું છે અને એવું માનવામાં આવે છે કે બધાય ગ્રહો આ પર્વતની આજુબાજુમાં ફરે છે, એવું એક માન્યતા છે. એટલે મેરુ નામનો પર્વત, પુરાણોમાં એનું ખૂબ જ વર્ણનો જોવા મળે છે. એવું કહેવાય છે કે સોના અને રત્નોથી જડિત આ પર્વત હતો, પુરાણોમાં એવું વર્ણન છે. એટલે કે મેરુ નામનો પર્વત ખૂબ વિશાળ, પ્રચલતી એટલે કે ચલિત થાય, પ્રચલતી એવો શબ્દ છે, એટલે કે ચલિત થાય એટલે કે પોતાની જગ્યાએથી ખસી જવું એવો અર્થ છે. વહનિહિ શબ્દ છે, વહનિહિ એટલે કે અગ્નિ, વહનિહિ શબ્દનો અર્થ થાય અગ્નિ અથવા આગ. શીતતામ એટલે કે ઠંડક, શીતતામ શબ્દનો અર્થ થાય ઠંડક, શીતતામ એટલે કે ઠંડક, ઠંડક યાતિ એટલે કે આપે, વહની શીતતામ યાતિ એટલે કે ઠંડક આપે. યદિ જો પદ્મમ શેલો શબ્દ છે, પદ્મ એટલે કે કમળ, પર્વતાગ્રે પર્વત અગ્રે, પર્વત એટલે કે પર્વત અને અગ્ર એટલે કે શિખર, પર્વતના શિખર ઉપર, શિલાયામ એટલે કે પથ્થરોની વચ્ચે, શિલાયામ, શિલાયામ એટલે કે પથ્થરોની વચ્ચે એવો અર્થ થાય. વિકસતી એટલે કે ખીલે, વિકસતી એટલે કે વિકાસ પામે અથવા તો ખીલે, શેલો શબ્દ. તથા અપી તેમ છતાં પણ, સજ્જના નામ એટલે કે સજ્જનોના, ભાષિતમ શબ્દનો અર્થ થાય ભાષિતમ એટલે કે બોલાયેલું વચન, ભાષિતમ એટલે બોલાયેલું વચન, ભાષિતમ એટલે બોલાયેલું વચન. પુનરુક્તમ એવો શબ્દ છે, પુનરુક્તમ એટલે કે પુનરુક્તિ, ફરી બોલાવવું એવો અર્થ કરીએ તો ચાલે, ફરી બોલાવવું. ન ભવતી એટલે કે પુનરુક્તિ પામતું નથી, પુનરુક્તમ ન ભવતી આખો શબ્દ છે, એટલે કે ફરી બોલાતું નથી એવો અર્થ થાય છે. તો શબ્દોના અર્થ આપણે બાળકો જોયા છે. હવે જો એનો અનુવાદ શીખવાનો પ્રયત્ન આપણે કરીએ તો આ પ્રમાણે થાય છે. યદિ જો ભાનુઃ એટલે કે સૂર્ય પશ્ચિમે દિગ વિભાગે ઉદયતી, જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે અથવા તો પશ્ચિમ દિશામાં ઉદય પામે, એવું આ પ્રથમ વાક્યનો અનુવાદ થાય. યદિ જો મેરુ પ્રચલતી એટલે કે યદિ જો મેરુ નામનો પર્વત, મેરુઃ એટલે કે મેરુ નામનો પર્વત, પ્રચલતી એટલે કે ચલિત થાય, પોતાની જગ્યાએથી ચલિત થઈ જાય એવું કહેવાનો અર્થ થાય. જો થાય તો વહનિ એટલે કે અગ્નિ, શીતતામ યાતિ, શીતતામ એટલે કે ઠંડક, યાતિ એટલે કે આપે, અગ્નિ ઠંડક આપે. એવું ન બને પણ જો કદાચ બને તો આગળ કહે છે યદિ પદ્મમ પર્વતાગ્રે શિલાયામ વિકસતી, યદિ એટલે કે જો, પદ્મમ એટલે કે કમળ, પર્વતાગ્રે એટલે કે પર્વતોના શિખરો ઉપર, શિલાયામ એટલે કે પથ્થરોની વચ્ચે, વિકસતી એટલે કે વિકાસ પામે અથવા તો ખીલે. તથા આપી કૌંસમાં શબ્દ છે, વધારાનું પદ મૂકેલું છે, અનુવાદ બંધ બેસે એટલા માટે. તેમ છતાં પણ સજ્જના નામ ભાષિતમ, સજ્જનો વડે ભાષિતમ એટલે કે બોલાયેલું વચન, પુનરુક્તમ ન ભવતી એટલે કે પુનરુક્તિ પામતું
નથી, મતલબ બદલાતું નથી એવો અર્થ થાય છે. એટલે આવો શ્લોકનો અનુવાદ થાય છે. ફરી એક વખત જોઈએ, પછી લખીને તમને સમજાવવાનો પ્રયત્ન કરી. જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, જો મેરુ પર્વત પોતાની જગ્યાએથી ચલિત થાય, જો અગ્નિ ઠંડક આપે, જો કમળ પર્વતોના શિખરોની વચ્ચે પથ્થરોમાં ખીલે, તેમ છતાં પણ સજ્જનો વડે બોલાયેલું વચન ક્યારેય ફોક થતું નથી અથવા તો ફરી બોલાતું નથી, એવું કહેવાનો અર્થ છે. જો અનુવાદ લખવાનો પ્રયત્ન કરીએ તો બોર્ડ ઉપર એને આ રીતે લખી શકાય છે. તો અનુવાદ: જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, જો મેરુ નામનો પર્વત ચલિત થાય, જો અગ્નિ ઠંડક આપે, શીતળતા આપે, એવું કહેવાનો અર્થ છે. અને જો કમળ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે, તો પણ સજ્જનોના વચનો સજ્જનો વડે બોલાયેલા વચનો પુનરુક્તિ પામતા નથી. કહેવાનો અર્થ બદલાતા નથી. આવો એનો અનુવાદ વાલા બાળકો થાય છે. તો અનુવાદ તમે વિડીયો જોઈ અને શીખવાનો પ્રયત્ન કરજો. થોડુંક સરળ છે અનુવાદ, પણ આ શ્લોકમાં ખાસ કરીને સ્વાધ્યાયમાં, પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં પણ છે કે સસંદર્ભ સમજાવો, અને એમાં શ્લોકમાં જે વાક્ય છે, ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ, શ્લોકની છેલ્લી લીટીમાં આ વાક્ય આવે છે. અને આ શ્લોકમાં ઘણી વખત સંદર્ભમાં પૂછાય, અર્થ વિસ્તારમાં પૂછાય તેવું વાક્ય છે પરીક્ષામાં. એટલે એની ટૂંકી ચર્ચા કરી અને આપણે આગળના શ્લોકમાં જોઈશું. તો આ વાક્ય કદાચ સસંદર્ભમાં પૂછાય તેવું છે, ને પૂછાય તો સૌથી પહેલાં તો આનો અનુવાદ લખવાનો પ્રયત્ન કરવાનો કે સજ્જનોના વચનો ક્યારે પુનરુક્તિનો દોષ પામતા નથી, અથવા સજ્જનો વડે બોલાયેલા વચનો ક્યારે બદલાતા નથી, આવો એનો અનુવાદ થાય છે. અને સ્પષ્ટીકરણમાં પછી લખવું કે ઉપરોક્ત વાક્ય એ સુભાષિત મધુબિંદવ નામના પદ્યપાઠમાંથી અહીંયા ઉદ્ધૃત કરવામાં આવેલું છે, લેવામાં આવેલું છે. અને એમાં વાત કરવામાં આવેલી છે, અહીંયા સજ્જનોના વચનોની વિલક્ષણતાની વાત કરવામાં આવી. સજ્જનોના વચનો કેવા અડગ હોય છે એની વાત કરતા સાહિત્યકાર અહીંયા આગળ આ સુભાષિતમાં જણાવે છે કે અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે કે જે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, સૂર્ય ક્યારેય પશ્ચિમ દિશામાં ઉગવાનો નથી અને નથી, પણ જો કદાચ ઉગે યદી, જો મેરુ પર્વત પોતાની જગ્યાએથી ક્યારેય ન ખસે, પણ જો કદાચ ખસે, અગ્નિનો ગુણ જ છે ગરમી આપવાનો, પણ જો કદાચ અગ્નિ શીતળતા આપવાનું શરૂ કરે, ઠંડક આપવાનું શરૂ કરે, કમળ ક્યારેય સરોવર સિવાય બીજી કોઈ જગ્યાએ ખીલી ન શકે, પણ જો કદાચ કમળ
પર્વતના શિખર ઉપર પથ્થરોની વચ્ચે ખીલે, આટલું ન થવાનું થાય તેમ છતાં પણ આટલું ન થવાનું ન જ થાય, પણ જો કદાચ થાય તો પણ સજ્જનોના વચનો બોલાયેલા વચનો ક્યારેય બદલાતા નથી. એટલે આ સુભાષિતમાં અથવા તો આ વાક્યમાં સજ્જનોના વચનોનું મહત્ત્વ આંકવામાં આવેલું છે કે સજ્જનોના વચનો, સજ્જન એક વખત જે બોલે છે તેને જીવનભર હંમેશા યાદ રાખે છે અને હંમેશા તેને પાડવાનો પ્રયત્ન કરતા હોય છે. ગમે તેવા કપરા સંજોગો આવે, ગમે તેવી કપરી પરિસ્થિતિઓ આવે, કદાચ મૃત્યુનો સમય આવે તો પણ સજ્જન પોતાના બોલાયેલા વચનમાંથી ફોક થતો નથી. અને પુરાણોમાં અથવા તો આપણા પ્રાચીન સાહિત્યોમાં એના વર્ણનો પણ છે. દાખલા તરીકે રઘુકુળના જે રાજાઓ હતા એ સત્યવચની રાજા હતા, એકવચની રાજા હતા, અને એટલા માટે કહેવાયું છે કે રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. અને રામે પોતાના જીવનમાં એ સાર્થક કરી બતાવ્યું અને બહુ મહત્ત્વના સમયે તેમણે પોતાના પિતાનું વચનનું પાલન કરી અને પોતે રાજ્યાભિષેકની જગ્યાએ વનવાસ ગયા હતા. આ એક વચની રાજાનું એક બહુ ઉત્તમ ઉદાહરણ કહી શકાય. એટલે સજ્જનોના વચનોની કેવી વિલક્ષણતા છે એની વાત કરવામાં આવી છે. તમે જુઓ તો ખરા, સત્યવાદી હરિશ્ચંદ્રનું એકમાત્ર ઉદાહરણ લે તો એની વાત યાદ કરતાં કરતાં આપણા રૂવાડા આજે પણ ખડા થઈ જાય છે કે એક ચક્રવર્તી જેવો એક રાજા, હરિશ્ચંદ્ર રાજા આમ ઊભી બજારે ફરતો હશે અને ખરીદો 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 ખરીદો, મારે મારી જાતને વેચવી છે. સાહેબ, આ વાત યાદ કરતાં આપણા રૂવાડા આજે ખડા થઈ જાય. એ એક વચની સજ્જનો, એક વચની રાજા, એક વચની માણસોના વચનોનું મૂલ્ય છે. એટલે આ વાક્યમાં અહીંયા સજ્જનોના વચનોની વાત કરવામાં અને એનું મહત્ત્વ દર્શાવવામાં વાલા બાળકો આવ્યું છે. શ્લોક નંબર 5 એ આખો શ્લોક જ મેં બોર્ડ ઉપર લખેલો છે. હવે આ એક અન્યોક્તિ પ્રકારનો શ્લોક છે. અન્યોક્તિ સંવાદાત્મક એવું કહી શકાય. અન્યોક્તિ સંવાદાત્મક આ પ્રકારનો આ એક શ્લોક છે. અન્યોક્તિ સંવાદાત્મક શ્લોક. એમાં ભગવાન શિવ અને પાર્વતી માતા આ બંનેના સંવાદનો આ એક શ્લોક છે. અને એમાં શ્લોકમાં પાર્વતીજીના મુખે એક શબ્દના 2 અર્થ નીકળતા હોય એવા પ્રશ્નો અને ભગવાન શિવના મુખે એના ઉત્તરો આપવામાં આવેલા છે. અને એવો આ એક શ્લોક છે, સંવાદાત્મક શ્લોક છે. પ્રશ્ન પૂછાય છે, એના જવાબ મળે છે શ્લોકમાં. એટલે આને જો શીખવાનો પ્રયત્ન કરીએ તો અહીં આગળ બોર્ડ ઉપર મેં લખેલો છે શ્લોક, કસ્તવમ સુલી મૃગય ભિષજમ નીલકંઠ પ્રિયેહમ. કેકામ એકામ અહીંયા રહી ગયું છે. કેકામ એકામ કુરુ પશુપતિ નૈવ દૃષ્ટે વિષાણે સ્થાણુર્મુગ્ધે ન વદતિ તરુ જીવિદેશ શિવાય ગચ્છાટવ્યામ ઇતિ હત વચઃ પાતુ વ ચંદ્રચૂડ. આવો આ શ્લોક છે. અહીં આગળ સંવાદાત્મક શ્લોક કહેવામાં આવેલો છે. અને શ્લોકમાં પ્રારંભ એવો છે કે ભગવાન શિવ કોઈ વખતે કોઈ સમયે બહાર ગામ અથવા તો બહાર કંઈક ગયા હશે, જ્યાં ભગવાન શિવ અને પાર્વતી માતા જ્યાં રહે છે એ વખતે ઘરની બહાર ભગવાન શિવ કોઈ કામ અર્થે ગયા હશે. શ્લોકનો વિષય જો સમજીએ તો આવું કંઈક છે. એટલે ભગવાન શિવ બહારથી
પોતાના ઘરે આવ્યા, બારણું બંધ છે અને એ વખતે ભગવાન શિવ બારણું ખોલવા માટે, પોતાના ઘરમાં પ્રવેશવા માટે પાર્વતી માતાને કહે છે કે તમે બારણું ઉઘાડો. અને તે વખતે પાર્વતી માતા અને ભગવાન શિવ વચ્ચે જે વાર્તાલાપ થાય છે એ આ શ્લોકમાં છે. આ શ્લોકનો પ્રવેશ કંઈક આવો છે. એટલે ભગવાન શિવ આવ્યા છે, બારણું બંધ છે અને તેમણે બારણું ખોલવા માટે કહ્યું. અને તે વખતે અંદરથી પાર્વતી માતાએ કહ્યું કે કસ્તવમ. કસ્તવમ શબ્દ આવો બને છે અહીંયા આગળ. કસ્તવમ, કહત્વમ આવો શબ્દ થાય. કહત્વમ એટલે કે ત્વમ એટલે કે તમે અને કહ એટલે કે કોણ. ભગવાન શિવ આવ્યા એટલે પાર્વતી માતાએ કહ્યું કે કહત્વમ તમે કોણ છો. એટલે બહારથી જવાબ આવ્યો કે શૂલી. શૂલી અહીં આગળ શૂલી શબ્દ એ શ્લેષવાળો શબ્દ છે. શૂલી શબ્દના બે અર્થ થાય. શૂલી એટલે કે ત્રિશૂળ ધારણ કરનાર, એક અર્થ થાય ત્રિશૂળ ધારણ કરનાર, અને બીજો અર્થ થાય શૂલ એટલે કે પીડા, પીડાવાળો અથવા દુઃખવાળો. એટલે ભગવાન કહત્વમ એવો પ્રશ્ન પૂછાયો અંદરથી. પાર્વતી માતાએ કહ્યું કે કહત્વમ એટલે ભગવાન શિવે કહ્યું અહમ શૂલી, હું ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શિવ છું, એવું કહેવાનો અર્થ છે. અહમ શૂલી, હું ત્રિશૂળ ધારણ કરનારો છું. એટલે પછી અને બીજો અર્થ થાય શૂલી એટલે કે પીડાવાળો. તો આગળ કહે છે મૃગય એટલે કે શોધ. મૃગય મતલબ તપાસ કર, મતલબ શોધો અથવા તો તપાસ કરો. ભિષજમ એટલે કે વૈદ્ય. ભિષજમ શબ્દનો અર્થ થાય વૈદ્ય અથવા ડૉક્ટર, ડાક્ટર. આગળ શબ્દ છે નીલકંઠ શબ્દ છે. પહેલા શબ્દના અર્થ આપણે જોઈ લઈએ તો જ આપણને શ્લોક સારી રીતે સમજાશે. નીલકંઠ શબ્દ છે તો નીલકંઠ શબ્દનો અર્થ થાય, એક તો છે ભૂરા ગળાવાળા ભગવાન શિવ, અને બીજો અર્થ છે એનો મોર અથવા તો મયુર, મોર. આગળ શબ્દ છે કેકામ એકામ કુરુ. કેકામ એટલે કે ટવકો. કેકામ શબ્દનો અર્થ થાય ટવકો, ટહુકો. કેકામ શબ્દનો અર્થ થાય ટહુકો. કુરુ એટલે કે કરો. પશુપતિ શબ્દ છે. પશુપતિ, પશુપતિ પશુઓનો પતિ એટલે કે બીજો અર્થ થાય છે પશુ એટલે કે ભગવાન શિવ. પશુપતિ ભગવાન શિવનું એક નામ છે. ભગવાન શંકર એવું એક નામ છે. ભગવાન પશુપતિનો અર્થ છે ભગવાન શંકર. અને બીજો અર્થ થાય પશુનામ પતિ. પશુ એટલે પશુઓનો પતિ. કોણ? તો કે બળદ. બળદ. આવા બે અર્થ થાય. શ્લેષવાળો શબ્દ. નૈવ દૃષ્ટે વિષાણે. વિષાણે, વિષાણે શબ્દ છે. વિષાણે એટલે કે શિંગડા, શિંગડા. આગળ શબ્દ છે સ્થાણુહુ. સ્થાણુહુ શબ્દનો અર્થ થાય સ્થિર રહેનાર, સ્થિર રહેનાર. કોણ સ્થિર રહે છે? તો કે ભગવાન શિવ. ભગવાન શિવ અથવા તો શંકર. સ્થાણુ ભગવાન શિવ માટે વપરાતું એક વિશેષણ સ્થાણુહુ એટલે કે ભગવાન શિવ. અને બીજો ભગવાન સ્થાણુ શબ્દનો બીજો અર્થ થાય સુકાયેલા ઝાડનું થડ અથવા તો ઠૂંઠું. સુકાયેલા ઝાડનું ઠૂંઠું, ઠૂંઠું એવું કહેવાનો અર્થ છે. સુકાયેલા ઝાડનું ઠૂંઠું એવો કહેવાનો અર્થ છે. આગળ છે ન વદે તરુહુ એટલે કે વૃક્ષ. જીવિતેશ શબ્દનો અર્થ થાય પ્રાણોનો નાથ, પ્રાણનાથ. અને શિવાયાહા. જીવિતેશ શબ્દનો અર્થ થાય પ્રાણનાથ અથવા તો પતિ. સહેલો શબ્દ કહી શકાય. અને શિવાયાહા શબ્દ છે અહીં આગળ તો શિવાયાહા. શિવાયાહા એટલે કે પાર્વતીના પતિ.
પાર્વતીના શિવા મતલબ પાર્વતી, પાર્વતી શિવાના પતિ, પાર્વતીના પતિ અને શિવાના અથવા તો પાર્વતીના પતિ. અને બીજો અર્થ થાય શિવા એટલે કે શિયાળવી, શિયાળવી એવો અર્થ થાય શિવા. શિવાયા ગચ્છ અટવ્યામ, અટવ્યામ એટલે કે વનમાં. અટવ્યામ શબ્દનો અર્થ થાય વનમાં. પેલા શબ્દના અર્થ જોઈ લઈએ તો જ સારી રીતે ખ્યાલ આવશે. હત વચાહા, હત વચાહા એટલે કે બોલતા બંધ કરી દેવાયા, કરાયા છે તેવા. પાતું એટલે કે રક્ષણ કરો. પાતું શબ્દનો અર્થ થાય રક્ષણ કરો. વહ ચંદ્રચૂડ, વહ ચંદ્રચૂડ સંધિવાળો શબ્દ, વહ વત્તા ચંદ્રચૂડ. વહ એટલે કે તમારું અને ચંદ્રચૂડ એ ભગવાન શિવ માટે વપરાયેલું એક વિશેષણ છે, એવું છે. તો આવા આ શબ્દોના અર્થ થાય છે. હવે આપણે એનો અનુવાદ શીખવાનો પ્રયત્ન કરીએ તો જ આપણને આ સારી રીતે અનુવાદ આવડી શકે એવો આ શ્લોક છે. બહુ અઘરો નથી, પણ થોડું ધ્યાન આપીએ તો બહુ સરળતાથી આવડી જાય. મેં તમને પહેલાં પણ કહ્યું કે ભગવાન શિવ બહાર ગામ ગયેલા છે, બહારથી આવ્યા છે, બારણું બંધ છે અને તે વખતે ભગવાન શિવે બારણે આવીને કહ્યું કે બારણું ઉગાડો. તે વખતે બારણું ઉગાડ્યા, તે વખતે પાર્વતી માતાએ પ્રશ્ન પૂછ્યો કે કહ ત્વમ, ત્વમ કહ, તમે કોણ છો? એટલે અહીં આગળ બહારથી જવાબ આપ્યો શૂલી, અહમ શૂલી. અહમ શૂલી એટલે મતલબ હું ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શિવ છું, એવું કહેવાનો અર્થ ભગવાન શિવનો છે. જ્યારે પાર્વતી માતાએ શૂલી શબ્દનો અર્થ શું સમજ્યા તો કે શૂલી મતલબ પીડાવાળા, દુઃખવાળા. યદી ત્વમ શૂલિ અસી, જો તમે પીડાવાળા હોય તો મૃગય વિસર્જમ એટલે કે તો તમે ડૉક્ટરને શોધો, વૈદ્યને ત્યાં જાઓ, અહીંયા આવવાની શું જરૂર છે મારા ઘરે, એવું કહેવાનો અર્થ છે. એટલે કે કહત્વમ, પ્રશ્ન પૂછાયો કોણ છો તો કે અહમ શૂલી. યદિ ત્વમ શૂલી મૃગય વિસર્જમ એટલે કે ડૉક્ટરને શોધો, અહીંયા આવવાની શું જરૂર છે. આગળ ભગવાન શંકરે કહ્યું કે નીલકંઠ પ્રિય અહમ, પ્રિય હે પ્રિયા, અહમ હું નીલકંઠ એટલે કે હું નીલકંઠ ભગવાન શિવ છું. ભગવાન શંકરનું એક નામ નીલકંઠ પણ છે. એટલે હું ભગવાન નીલકંઠ છું. અને તે વખતે નીલકંઠ શબ્દનો અર્થ પાર્વતી માતા બીજો ગ્રહણ કરે છે. શું તો નીલકંઠ શબ્દનો અર્થ નીલ એટલે કે ભૂરું અને કંઠ એટલે કે ગળું. તો જેનો કંઠ ભૂરો છે તે કોણ તો કે એક તો ભગવાન શિવનું નામ છે અને બીજો નામ છે મોર અથવા તો મયુર. યદિ ત્વમ મયુર, યદુ ત્વમ મયુર, ભગવાન શિવ કહે છે કે હું નીલકંઠ છું. તો પાર્વતી માતા અહીંયા એવો અર્થ નથી કપાવતા, પણ અહીંયા પાર્વતી માતા બીજો અર્થ લે છે. યદિ ત્વમ નીલકંઠ, જો તમે મોર હોય તો કે કામ એ કામ કરું, તો એક ટહુકો કરો, કે કામ એ કામ કરું, એ કામ કે કામ કરું, એક ટહુકો કરો. જો તમે મોર હોય તો ટહુકો કરો એમ કહે છે. પછી આગળ પણ ભગવાન શિવ કહે છે કે પશુપતિ, પશુપતિ હું પશુઓનો પતિ એટલે કે જીવોનો સ્વામી છું, ભગવાન શિવ એવું કહેવાનો અર્થ છે. હે મુગ્ધા, હે ભોળી, હું પશુપતિ હું એટલે કે પશુઓનો પતિ એટલે ભગવાન શંકર છું. યદિ ત્વમ પશુપતિ નૈવ દૃષ્ટે વિષાણી એટલે કે તવ શિરસી નૈવ દૃષ્ટે વિષાણે, તમારા મસ્તક ઉપર તો બે શિંગડાઓ તો દેખાતા ને, એમ પણ ભગવાન શંકરને બોલતા બંધ કરે છે. આગળ કહે છે કે સ્થાણું હું મુગ્ધે, હે મુગ્ધા, હે ભોળી, મુગ્ધે શબ્દનો અર્થ થાય ભોળી, હે ભોળી, સ્થાણું હું, સ્થાણું શબ્દ એટલે સ્થાણું એટલે કે સ્થિર રહેનાર ભગવાન શંકર. એક અર્થ થાય સ્થાણું શબ્દનો ભગવાન શંકર અને બીજો શબ્દનો અર્થ થાય સ્થાણું હું એટલે કે સુકાયેલા ઝાડનું ઠૂંઠું. ઝાડ સુકાઈ ગયું હોય એવું સુકાયેલું ઝાડ એવું કહેવાનું. હે મુગ્ધે, હે ભોળી, સ્થાણું હું એટલે કે હું સ્થાણું એટલે કે સ્થિર રહેનાર, હંમેશા સ્થિર રહેનાર ભગવાન શિવ છું. તો અહીં આગળ
અહીંયા આગળ પાર્વતી માતા સ્થાણુ શબ્દનો અર્થ શું કહે છે? તો કે સુકાયેલા ઝાડનું ઠૂંઠું. યદિ ત્વમ સ્થાણુ હું, જો તમે સ્થાણુ એટલે કે સુકાયેલા ઝાડનું ઠૂંઠું હો તો ન વદતિ તરુહુ, તો ઝાડ તો કદી બોલતું નથી, તમે કેવી રીતે બોલી શકો? આવું કહેવાનો અર્થ છે. ન વદતિ તરુ, ઝાડ તો તરુ એટલે ઝાડ, ઝાડ તો બોલતું નથી. આગળ કહે છે કે જીવિતેશ શિવાયા, શિવાયા એટલે કે શિવાનો હે જીવિતેશ એટલે જીવિતેશ એટલે કે પ્રાણોનો નાથ એટલે સ્વામી, પ્રાણનાથ. જીવિતેશ શબ્દનો અર્થ થાય સ્વામી અથવા તો પ્રાણનાથ. શિવાયા, હું શિવાય એટલે કે પાર્વતીનો સ્વામી એટલે કે પતિ છું એવું કહેવાય છે. શિવાયા, શિવાયા જીવિતેશ, હે પાર્વતી અહમ શિવાયા જીવિતેશ, હું શિવાય એટલે કે પાર્વતીનો પતિ પ્રાણનાથ છું એવું કહેવાનો અર્થ છે ભગવાન શંકરનો. જ્યારે અહીં આગળ પાર્વતી માતા શિવાયા શબ્દનો શિવા શબ્દનો અર્થ શું કરે છે? તો કે શિવાયા શબ્દનો અર્થ બે થાય કે શિવાય એટલે કે ભગવાન પાર્વતી માતા શિવા, અને બીજો શિવાનો અર્થ છે શિયાળવી, શિયાળવી. યદિ ત્વમ શિવાયા, જો તમે શિયાળવીના જીવિતેશ એટલે કે પતિ હો તો ગચ્છ અટવ્યામ, તો તમે વનમાં જાઓ. અહીંયા તમારું શું કામ છે? ગચ્છ અટવ્યામ, તો તમે જંગલમાં જાઓ. અહીંયા શું કામ છે? ઇતિ હત વચાહા, એમ બોલતા બંધ કરી દેવાયેલા. હત વચાહા, વાણ હત એટલે કે હણાઈ ગઈ છે, વચાહા એટલે કે વાણી, જેમની વાણી બોલતા બંધ થઈ ગઈ છે, જેમની વાણી હણાઈ ગઈ છે. વહ ચંદ્રચૂડ, તેવા ચંદ્રચૂડ ભગવાન, વહ તમારું પાતું એટલે કે રક્ષણ કરો. આવો આ શ્લોકનો અનુવાદ થાય છે. થોડોક અઘરો છે પણ થોડું ધ્યાન આપીશું તો બહુ સરળતાથી આવડી જાય છે. કહેવાનો અર્થ એક જ. અહીંયા આગળ શ્લેષયુક્ત શ્લેષવાળા બધા શબ્દો છે એટલે શ્લેષ અલંકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એક જ શબ્દના બે અર્થ કરવામાં આવે છે એટલે શ્લેષ અલંકારનો પ્રયોગ વધારે કરવામાં આવેલો છે. એક શબ્દના બે અર્થ આપણે સમજી જઈએ તો આ શ્લોકનો અનુવાદ બહુ સરળતાથી આપણને આવડી જાય એમ છે. કહેવાનો અર્થ આ રીતે આનો અનુવાદ થાય. હવે આમાં ખાસ અગત્યનું એ છે કે ઘણી વખત પરીક્ષામાં વિવરણાત્મક નોંધ, એમાં અહીંયા આગળ મેં લીટી દોરેલી છે. એક શબ્દ છે, બે શબ્દ છે, ત્રણ શબ્દ છે અને ચાર શબ્દ છે. સોરી, ચાર શબ્દો. આ ચારે ચાર શબ્દો વિવરણાત્મક નોંધમાં પૂછાય તેવા છે. શૂલી, મૃગય, નીલકંઠ અને ચંદ્રચૂડ. પાઠ્યપુસ્તકમાં પણ અહીં આગળ આ ચારે ચાર શબ્દો વિવરણાત્મક નોંધમાં પૂછાયેલા છે સ્વાધ્યાય કાર્યમાં. તો ટૂંકી ચર્ચા કરીને આપણે સમાપ્તિ તરફ જઈએ. તો અહીં આગળ શૂલી શબ્દનો અર્થ છે, એક અર્થ થાય શૂલી એટલે કે ત્રિશૂળ અને બીજો અર્થ થાય પીડા. શૂલી એક અર્થ થાય ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શિવ, અને બીજો અર્થ થાય જેને પીડા ઉપડી છે તેવો, પીડાવાળો અથવા તો દુઃખવાળો. અહીં આગળ પાર્વતી માતા અને ભગવાન શિવ વચ્ચે વાર્તાલાપ થાય છે, સંવાદ થાય છે, અને એમાં ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી અહમ શૂલી, હું ત્રિશૂળ ધારણ કરનાર છું. જ્યારે પાર્વતી માતા શૂલી શબ્દનો અર્થ પીડાવાળો ખપાવે છે. અને એ રીતે અહીં આગળ આ સંવાદ મૂકેલો છે. આટલું લખીએ વિવરણાત્મક નોંધમાં તો ઇનફ છે, પૂરું છે. આ મૃગય શબ્દ નહીં પણ બીજો શબ્દ છે નીલકંઠ. નીલકંઠ શબ્દ છે. હા, નીલકંઠ શબ્દ છે. નીલકંઠ એટલે કે નીલ એટલે કે ભૂરું અને કંઠ એટલે કે ગળું. જેનો કંઠ ભૂરો છે તે નીલકંઠ શબ્દ ખાસ કરીને ભગવાન શિવ માટે, ભગવાન શંકર માટે વપરાતું એક વિશેષણ છે. કેમ ભગવાન શંકરને નીલકંઠ કહેવામાં આવે છે? તો એવું આપણે વાર્તાઓમાં પણ સાંભળેલું છે, પ્રાચીન શાસ્ત્રોમાં પણ લખેલું છે કે દેવો અને દાનવો એ સમુદ્ર મંથન વખતે વિવિધ પ્રકારના તત્વો નીકળ્યા, એમાં એક હળાહળ ઝેર પણ નીકળ્યું. એ વિષ એટલું બધું ભયંકર હતું કે જો એને ગમે ત્યાં મૂકવામાં આવે, ગમે ત્યાં ઢોળવામાં આવે, ઇવન પૃથ્વી ઉપર ઢોળવામાં આવે તો સમગ્ર પૃથ્વીનો વિનાશ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. એટલે સમગ્ર માનવજાત અથવા તો સમગ્ર બ્રહ્માંડને બચાવવા માટે ભગવાન શિવે એ હળાહળને પોતાના મુખમાં ધારણ કરી અને તેને અહીંયા કંઠમાં અટકાવી દીધું હતું. અને એને કારણે ભગવાન શંકરનું કંઠ એક નીલો બની ગયો હતો. નીલો એટલે કે એકદમ ભૂરા કલરનો બની ગયો હતો. અને એટલા માટે ભગવાન શંકરને નીલકંઠ એવું કહેવામાં આવે
છે. એટલે ભગવાન શંકર માટે વપરાતું એક વિશેષણ છે નીલકંઠ. અને બીજો શબ્દ નીલકંઠ મોર. નીલકંઠ શબ્દનો અર્થ થાય મોર. કેમ મોરને નીલકંઠ? કેમ કે મોરનું ગળું પણ ભૂરા કલરનું, નીલા રંગનું હોય છે. આટલું લખી શકાય વિવરણાત્મક નોંધમાં. આગળ જઈએ તો સ્થાણું, બીજો શબ્દ છે સ્થાણું. સ્થાણું એટલે કે સ્થિર રહેનાર. સ્થાણું એટલે કે સ્થિર રહેનાર. સ્થિર રહેનાર એ અહીંયા ભગવાન શિવ હંમેશા સમાધિ અવસ્થામાં રહેતા હોય છે, સ્થિર રહેતા હોય છે. એટલે ભગવાન શિવ માટે વપરાતું એક વિશેષણ છે સ્થાણું. સ્થાણું શબ્દનો અર્થ થાય સ્થિર રહેનાર, સમાધિસ્થ રહેનાર, એવું વિવરણાત્મક નોંધમાં લખી શકાય. આગળ જઈએ તો ચંદ્રચૂડ શબ્દ છે. ચંદ્રચૂડ ત્રીજો શબ્દ, આ ખાસ કરીને વધારે અગત્યનો મને લાગે છે. તો ચંદ્રચૂડ એ વિશેષણ ભગવાન શંકર માટે વપરાતું વિશેષણ છે. આગળ મેં વાત કરી કે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, એમાં હળાહળ નીકળ્યું. ભગવાન શંકરે એ હળાહળ પીધું. આજે બોલું છું એ તમારે વિવરણાત્મક નોંધમાં લખો તો વધારે ચાલી જાય એમ. એટલે ભગવાન શંકરે એ વિષ પાન કર્યું, અને એ વિષ પાન કરવાને કારણે એ એટલું બધું ભયંકર હતું, એટલું બધું ભયંકર હોવાને કારણે અને એટલું બધું મારક હોવાને કારણે એ ભગવાન એ વિષ પાન કરવાને કારણે ભગવાન શંકરના આખા શરીરમાં એક પ્રકારનો દાહ એટલે કે અગ્નિ જેવું ઉપડ્યું. એમનું આખું શરીર ગરમ થઈ ગયું. એ પોતે પણ ભગવાન શંકર પણ સહન ન કરી શકે એવી પરિસ્થિતિ એમની ઊભી થઈ એવું કહેવાય છે. અને એટલા માટે પોતાના શરીરમાં ઉપડેલા દાહને શાંત કરવા માટે ભગવાન શંકરે એ વખતે ચંદ્ર હંમેશા શીતળતા આપે છે, એટલે ભગવાન શિવે ચંદ્રને પોતાના મસ્તક ઉપર, પોતાના મસ્તકની જટામાં, ચૂડા એટલે કે જટા, મસ્તક પર વાળની જે જટા આવે છે તેને ચૂડા કહેવામાં આવે. અને ચંદ્ર એટલે કે ચંદ્રને પોતાની ચૂડામાં ધારણ કર્યો હતો. અને ત્યારે ભગવાન શંકરને શાંતિ પહોંચી હતી, એમનો દાહ ઓછો થયો હતો. એટલે ભગવાન શંકર માટે અહીં આગળ ચંદ્રચૂડ એવું વિશેષણ વપરાય છે. ભગવાન ચંદ્રચૂડ. છઠ્ઠો શ્લોક આજે આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. પાઠ્યપુસ્તકમાં જે શ્લોક આપેલો છે તે આ પ્રમાણે છે. હસ્તિ સ્થૂલ તનુઃ સ ચ અંકુશ વસઃ કિમ હસ્તિ માત્રો અંકુશ વસઃ વજ્રેણ અભિહતા પતંતી ગિરયઃ કિમ વજ્રમાત્રા નગાઃ દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિમ દીપમાત્રમ તમઃ તેજો યસ્ય વિરાજતે સ બલવાનઃ સ્થૂલેષુ કઃ પ્રત્યયઃ. આવો આ પાઠ્યપુસ્તકમાં આપેલો શ્લોક છે, એનો અન્વય મેં લખેલો છે. અન્વય વાંચવાનો પ્રયત્ન કરતો નથી, પણ સીધા શબ્દના અર્થમાં જઈએ એટલે જેટલી વિડીયો આપણે લાંબો બને નહીં. તો સ્થૂલ તનુ એટલે કે વિશાળ કાયવાળો, તનુ એટલે કે શરીર, વિશાળ શરીરવાળો, વિશાળ. સ્થૂલ તનુ એટલે કે વિશાળ સ્થૂળ શરીરવાળો, એવો અર્થ કરીએ તો ચાલે. વિશાળ શરીરવાળો. હસ્તી એટલે કે હાથી, હસ્તી એટલે કે હાથી એવો અર્થ થાય છે. હસ્તી શબ્દનો અર્થ જો આપણે જોઈએ તો હસ્તી શબ્દનો અર્થ હાથી એવું થાય છે. હાથી. સચ અંકુશ વસઃ, તે અંકુશ વસઃ એટલે કે અંકુશથી વશ થાય છે. અંકુશ વસઃ એટલે કે અંકુશ એટલે કે લગામ, અંકુશથી વશ થાય છે, આવો અર્થ થાય. કિમ હસ્તિ માત્ર અંકુશ એ આગળ જોઈએ. ગિરય વજ્રેણ અભિહિતા. ગિરય એટલે કે પર્વતો. ગિરય શબ્દનો અર્થ થાય પર્વતો. વજ્રેણ એટલે કે વજ્રથી. વજ્રેણ એટલે કે વજ્રેણ અભિહિતા એવો અર્થ છે. વજ્રથી હણાયેલા, વજ્રથી હણાતા અથવા તો હણાયેલા,
હણાતા, પતંતી એટલે કે પડે છે, કિમ નગાહા, નગાહા શબ્દનો અર્થ પણ અહીંયા આગળ પર્વતો એવું થાય, નગાહા એટલે પણ પર્વતો. વજ્રમાત્રા તમઃ દીપે પ્રજ્વલિતે, તમઃ એટલે કે અંધકાર, તમઃ શબ્દનો અર્થ થાય અંધકાર, દીપે એટલે કે દીપો, પ્રજ્વલિત એટલે કે પ્રકાશિત પ્રજ્વલિત થતા, વિનશ્યતિ કિમ તમઃ દીપ માત્ર મેં આગળ જોઈએ. યસ્ય તેજઃ વિરાજતે, વિરાજતે એટલે કે શોભે છે, શેલો શબ્દ. સબલવાન સ્થૂલેશુ કહ પ્રત્યય એટલે કે સ્થૂળતામાં સ્વવિશ્વાસ, પ્રત્યય શબ્દનો અર્થ થાય વિશ્વાસ એટલે કે વિશ્વાસ. આવા આ શબ્દોના અર્થ થાય છે. હવે જો અનુવાદ શીખવાનો પ્રયત્ન કરીએ તો આ પ્રમાણે થાય કે સ્થૂળ તનુ હસ્તી સહ ચ અંકુશ વસઃ કિમ, હસ્તી માત્ર અહીંયા આવે કિમ હસ્તી માત્ર અંકુશ એટલે કે વિશાળ શરીરવાળો હાથી એક નાનકડા અંકુશથી વશમાં આવે છે અથવા તો વશ થાય છે. મોટા વિશાળકાય મોટા શરીરવાળો હાથી પણ એક નાનકડા એવા પાતળા એવા અંકુશથી વશમાં વશ થાય છે. કિમ હસ્તી માત્ર અંકુશ, શું હાથી જેવડો મોટો છે એવડો મોટો એના માટે અંકુશ રાખવામાં આવે છે અથવા લાવવામાં આવે છે અથવા રાખવાની જરૂર પડે છે? ના, એમ કહેવાનો અર્થ. હાથી જેવડા અંકુશની જરૂર હોતી નથી. ગિરય વજ્રેણ અભિહિતા પતંતી, ગિરય એટલે કે પર્વતો, વજ્રેણ એટલે કે વજ્રના આઘાતથી વેરવિખેર થઈ ગયેલા પર્વતો, પતંતી એટલે કે પડે છે. વજ્રના ઘાથી વેરવિખેર થયેલા પર્વતો નીચે પડી જાય છે. કિમ નગાહા, નગાહા એટલે કે પર્વતો, વજ્ર માત્ર, શું આ પર્વતો એ વજ્ર જેવડા મોટા હોય છે અથવા તો એવું પણ કહી શકાય કે શું વજ્ર એ પર્વતો જેવડા મોટા, પર્વતો જેવડું મોટું હોય છે. તમઃ દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ, તમઃ દીપે, તમઃ એટલે કે અંધકાર, દીવો સળગાવવામાં આવતા, દીપક પ્રજ્વલિત કરવામાં આવતા અંધકારનો વિનાશ થાય છે. કિમ તમઃ દીપ માત્રમ, શું અંધકાર એ દીવા જેવડો છે અથવા તો દીવો એ અંધકારનું વિશેષ સામ્રાજ્ય હોય છે, તો શું દીવો એ અંધકાર જેવડો છે એવું કહેવાનો અર્થ છે. યસ્ય તેજઃ વિરાજતે, જેનું તેજ હંમેશા શોભે છે, તેજ આ જગતમાં શોભે છે, તેજ બળવાન છે. સ્થૂલેશુ કહ પ્રત્યય એટલે કે સ્થૂળતામાં સ્વવિશ્વાસ રાખવો, મતલબ વસ્તુ મોટી હોય, કદ મોટું હોય તો એનો શું વિશ્વાસ કરવો, ભલે નાની વસ્તુ હોય અથવા તો નાનો એ હોય પણ એ હંમેશા જરૂરી હોય છે અથવા એ પણ તે કામમાં આવે છે, તે અગત્યનું છે. એટલે આવો અહીં આગળ આ શ્લોકનો અનુવાદ થાય છે. હાથી વિશાળ શરીરવાળા હોવા છતાં નાના અંકુશથી વશ થાય છે. શું હાથી એ વિશાળ, શું હાથી જેવડો અંકુશ હોય છે. પર્વતો એ વજ્રથી આઘાત પામેલા, વજ્રથી ઘા પામેલા પર્વતો નીચે પડી જાય છે. શું નગાહા વજ્ર માત્ર, શું પર્વતો એ વજ્ર જેવડા છે તો વજ્ર એ પર્વત જેવડું હોય છે. તમઃ દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ એટલે કે અંધકાર એ પ્રજ્વલિત, દીપક પ્રજ્વલિત થતાં અંધકાર વિનાશ પામે છે. શું દીવો એ અંધકાર જેવડો છે. અહીંયા અનુવાદ લખીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું જેથી ખ્યાલ આવે. બરાબર છે. યસ્ય તેજઃ વિરાજ, જેનું તેજ શોભે છે તેજ હંમેશા બળવાન છે. સ્થૂળતામાં સ્વવિશ્વાસ કરવો, આવો અનુવાદ થાય છે. વિશાળ કાયાવાળો હાથી, વિશાળ કાયાવાળો હાથી અંકુશથી વશ થાય છે. શું હાથી જેવડો અંકુશ હોય છે. અંકુશ હોય છે. વજ્રથી પાડી દેવાયેલા પર્વતો, વજ્રથી
પાડી દેવાયેલા પર્વતો વેર વિખેર થઈને નીચે પડે છે. શું વજ્ર પર્વતો જેવડું હોય છે? હોય છે. આગળ છે દીવો પ્રજ્વલિત થતા અંધકાર નાશ પામે છે. શું દીવો અંધકાર જેવડો છે? શું દીપક અંધકાર જેવડો હોય છે? જેનું તેજ શોભે છે, તેજ બળવાન છે. તે જ બળવાન છે. સ્થૂળતામાં શો વિશ્વાસ રાખવો? સ્વવિશ્વાસ રાખવો. આવો અનુવાદ વાલા બાળકો થાય છે. અને આ રીતે આનો અનુવાદ શીખવાનો પ્રયત્ન તમે કરજો. બધા શ્લોકો સરસ રીતે શીખવાડવાનો તમને પ્રયત્ન કર્યો છે. શાંતિથી બધા શ્લોકો વિડીયોમાં જોઈ અને ભણવાનો પ્રયત્ન તમે કરો. થેન્ક યુ.